નડિયાદના પૌરાણિક મોટા મહાદેવમાં ચોરીનો ભેદ 24 કલાકમાં ઉકેલાયો છે. નડિયાદ ખાડ વાઘરીવાસનો વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાને મુદ્દામાલ સાથે ખેડા પોલીસના હાથે ઝડપી લેવાયો છે, જેની પૂછપરછમાં 12 ગુનાનો ભેદ ઉકેલાયો છે. નડિયાદ શહેરમાં 500 વર્ષ જૂના પૌરાણિક મોટા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે અંધારાનો લાભ લઈ ચોર ટોળકી દ્વારા મહાદેવના મંદિરના ગર્ભગૃહના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશી મંદિરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા સેવા પૂજાના ઉપયોગમાં આવતા સોના ચાંદીના સાધનોની ચોરીનો ગુનો નડિયાદ શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો. આ ગુનો મંદિર ચોરીને લગતો હોવાથી અને મોટા કુંભનાથ મહાદેવના મંદિરમાં આવતા દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓની આસ્થાને અને ગંભીરતાને લઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ સ્થળ તપાસ શરૂ કરવામાં આવી હતી તથા એલસીબી તથા નડિયાદ ટાઉન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 7 ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી, જેમાં એફએસએલ, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટની ટીમો દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી હતી. બનાવવાળી જગ્યાની આસપાસ આવેલ 150થી વધુ સીસીટીવી તથા નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લાગેલ સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તાજેતરમાં નડિયાદ મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં ચોરી થયેલ, જેમાં ચોરી કરનાર ઈસમ નડિયાદ ખાડ વાઘરીવાસમાં રહેતો વિનોદભાઈ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાએ મંદિરમાં ચોરી કરેલી છે અને તે એક સફેદ કલરના એક્ટિવામાં ચોરીનો સામાન લઈને સલૂણ ગામથી પોતાના ઘરે ખાડ વાપરીવાસ તરફ આવનાર છે, જેથી પોલીસે કોર્ડન કરી એક્ટિવા સાથે ઝડપી લીધો હતો અને એક્ટિવામાંથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. રેટો ગુનેગાર વિનુ તળપદાએ ખોખરા, કાગડાપીઠ, અમદાવાદના મહેમદાવાદ, અંકલેશ્વર સહિત ખેડા જિલ્લાના કુલ 12 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને અન્ય ગુનાના મુદ્દામાલ રિકવર કરવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી, સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલૂણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી. આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે. આરોપી કેવી રીતે પકડાયો? મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આ આરોપીના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે, એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે. એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તળપદા છે. મોટા માલમાં ચોરી થઈ એમાં તમામ વસ્તુઓ એકલા લઈ ગયો? હા, તમામ વસ્તુઓ એને એકલા હાથે લીધેલી છે. એટલે મોડસ ઓપરેન્ડી એ દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો એ ધ્યાન રાખી અને પછી રાત્રિ દરમિયાન એને એકલતાનો લાભ લઈ અને પછી મંદિરમાં ચોરી કરતો હોય છે. હવે કેમેરા નથી, પણ એક એની વાતચીત ઉપરથી એવું કહે છે કે મેં મંદિરમાં રેકી કરેલી હતી. મુદ્દામાલ તમામ મુદ્દામાલ રિકવર થયેલો છે. આરોપી પાસે સાધનો શું